ભાવનગરના ઘોઘામાં કમોસમી વરસાદથી પાણી ભરાઈ ગયા। રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ઠપ થયો છે। કુકડથી પાણીવાળી અલંગ સોસિયાના રસ્તા પર પાણી ભરાયા છે। આ ઉપરાંત તણસા છે, ત્રાપજ છે તે સહિતના રસ્તાઓ પર પણ વરસાદી પાણી ભરાયેલા છે। કોઝવે પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર બિલકુલ ઠપ થઈ ગયો છે। કમોસમી વરસાદ પડતા પાકને મોટા નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। અહીંયા વાહન વ્યવહાર તો બંધ થયો છે, પરંતુ ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા। મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, સૌરાષ્ટ્રમાં હજી પણ 48 કલાક ભારે છે, પરંતુ જે છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને ભાવનગરના ઘોઘામાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું? પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ છે તેણે માજા મૂકી છે, ત્યારે કહી શકાય કે ઘોઘા તાલુકામાં પણ કમોસમી વરસાદ છે તેણે અનેક ઉપાધિઓ છે તે વરસાવી છે। કારણ કે કહી શકાય કે જે રીતે ઘોઘા તાલુકામાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેને લઈને અનેક વિસ્તારો છે તેમાં વરસાદી પાણી છે તે ભરાયા છે। તેમાં ઘોઘાથી જે કુકડ જવાનો જે રસ્તો છે, જેમાં કુકડથી જે પાણીવાળી ગામ છે, અલંગ છે, સોસિયા છે, તણસા છે, ત્રાપજ છે તે સહિતના જે ગામોને જોડતો જે માર્ગ છે તે કોઝવે ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર છે તે ઠપ થયો છે। આ કોઝવે ઉપર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર છે તેને થોભી દેવામાં આવ્યો છે, એટલે વાહન વ્યવહાર પણ અત્યારે જે શરૂ નથી થઈ રહ્યો। ત્યારે કહી શકાય કે જે રીતે ઘોઘાના કુકડ, ઓદરકા, પિથલપુર, વાવડી, સાણોદર સહિતના જે ગામો છે તે ગામોમાં વરસાદને કારણે કહી શકાય કે ખેડૂતોના જે પાકો છે તેના પણ સમસ્યાઓ ઊભી થઈ છે અને કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પણ પડિયા ઉપર પાટા જેવી સ્થિતિ છે તે ઊભી થઈ છે। આભાર તમામ વિગતો માટે।